ધારો કે તમે કોઈ કામમાં વ્યસ્ત છો, કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત છો, કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત છો. એ કોઈ સાઇટ ઉપર હોય, ખેતરમાં હોય, કંપનીમાં હોય, ઓફિસમાં હોય કે ઘરમાં હોય. અને ઓચિંતી કોઈ વ્યક્તિ આવીને તમને કહે છે કે મારી પાછળ પાછળ આવો, હું તમને કોઈ નવું કામ આપીશ. તમે પહેલા વિચારશો આ મને કામ આપનારો છે કોણ? તમે વિચારશો કે આપીને શું કામ આપવાનું છે, કેવું કામ આપવાનું છે, પગાર કેટલો હશે, શરતો કઈ હશે. મિત્રો, તમે લાંબા વિચારો કર્યા વગર એ વ્યક્તિની પાછળ જવાના નથી, એ વ્યક્તિની ઓળખ કર્યા વગર એના પાછળ પાછળ જવાના નથી. આજના શુભ સંદેશમાં કંઈક આવી વાત છે. ઈસુ દરિયા કિનારાથી પસાર થાય છે ત્યારે માછીમારીનું કામ કરતા 4 માછીમારોને તેઓ બોલાવે છે. પીટર, આંદ્રિયા, યાકોબ અને યોહાનને. મારી પાછળ પાછળ આવો. તેઓ પૂછતા નથી તમે કોણ છો, તેઓ પૂછતા નથી તમે શું કામ આપવાના છો. બસ ઈસુ કહે છે કે તમારી ઝાડ છોડી દો અને મારી પાછળ આવો. તમને હું માછલાને બદલે માણસો પકડતા કરનારો છું. આ શિષ્ય શું કરે છે? પોતાની ઝાડ ત્યાં ને ત્યાં છોડી દે છે અને ઈસુની પાછળ પાછળ ચાલી નીકળે છે. અને આ ઝાડ છોડવી એ સહેલું નહોતું. એમની આજીવિકા હતી, એમની ઓળખ હતી, એમની સુરક્ષા હતી. જે ઓળખ, આજીવિકા અને સુરક્ષા પૂરા પાડે છે એ ઝાડને તેઓ ત્યાં ને ત્યાં પડતી મૂકે છે અને ઈસુની પાછળ પાછળ ચાલી નીકળે છે. મિત્રો, 4 સામાન્ય માછીમારો છે. સમાજમાં એની કોઈ કિંમત નથી, એમનું કોઈ સ્થાન નથી. જો ઈસુ પાસે કોઈ એવો પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ માટે તેઓએ કોઈ વિદ્વાનોને પસંદ કર્યા હોત, ટેલેન્ટેડ, જેઓમાં બહુ કુશળતા છે એઓને પસંદ કર્યા હોત, પ્રતિભાશાળી, જેનો દેખાવ છે, વ્યક્તિત્વ છે, એવા લોકોને પસંદ કર્યા હોત, યુવાનોને પસંદ કર્યા હોત, રાજકીય નેતાઓને પસંદ કર્યા હોત, તેજસ્વી લોકો, ડિગ્રીધારીઓને પસંદ કર્યા હોત, જે આગળ ગણાય છે એવા નેતાઓને પસંદ કર્યા હોત, ઇન્ફ્લુએન્શિયલ, જેઓનો લોકોમાં પ્રભાવ છે એવા લોકોને પસંદ કર્યા હોત. પણ ઈસુ પસંદ કરે છે માછીમારોને, સાવ સમાજમાં તળિયે છે એવા લોકોને. અને આ સામાન્ય માણસોને અસામાન્ય કામ સોંપે છે. માછલાઓ સામાન્ય કામ છે સામાન્ય લોકોનું, પણ આ સામાન્ય લોકોને કહે છે તમને માણસો પકડતા કરીશ. પ્રભુએ આ સામાન્ય લોકોને અસામાન્ય કામ માટે કેમ પસંદ કર્યા? કારણ કે ઈસુનો જે પ્રોજેક્ટ હતો, જે મિશન હતું, એના માટે જે લાયકાત અને ગુણો હોવા જોઈએ એ માછીમારોમાં હતા. ઈસુના પ્રોજેક્ટ માટે ધીરજ જોઈએ. માછીમારો માછી પકડવામાં ઉતાવળ ના કરે, ખૂબ રાહ જોવી પડે. આ ગુણ એમનામાં હતો. સહન શક્તિ જોઈએ, માછીમારોમાં હતો. કારણ કે એ તોફાનો હોય, ઠંડી હોય, ગરમી હોય, વાવાઝોડા હોય, અંધારું હોય, અજવાળું હોય, આ બધાનો તેઓ સામનો કરવાનું સામર્થ્ય ધરાવતા હતા, કારણ કે માછીમારો હતા. એમનામાં ટીમ વર્કની ભાવના હતી, સહકારની ભાવના. માછલી પકડવાનું એક વ્યક્તિનું કામ નથી, ત્યાં આખી ટીમ કામ કરતી હોય, અને જે ટીમમાં કામ કરી શકે, જેનામાં આ ટીમ સ્પિરિટ હોય, આ માછીમારોમાં હતો. અને પ્રભુને આવા લોકોની જરૂર હતી. પ્રભુ ઈસુ પરફેક્ટ લોકોને, તેજસ્વી લોકોને, પ્રતિભાશાળી લોકોને, અસાધારણ લોકોને પસંદ નથી કરતા. જુઓ, તેઓ પસંદ કરે છે જો તૈયાર છે, જો તૈયાર છે, જો અવેલેબલ છે, જોમાં
તોફાનો, ઠંડી, તડકો ઝીલવાની શક્તિ છે, જેઓને રાહ જોવાની શક્તિ છે, એમનામાં સામર્થ્ય છે ધીરજનું. તમને જે આવડે છે અને તમે જ્યાં છો ત્યાંથી પ્રભુ આગળ લઈ જાય છે. પ્રભુ જ્યાં છો ત્યાંથી તમને પસંદ કરે છે આગળ લઈ જવા માટે. તમે જે છો તે તમને પસંદ કરે છે, આમાંથી તમારું રૂપાંતર કરવા માટે. તમે પરફેક્ટ છો એટલા માટે નહીં. માણસો પકડનારા માછીમારો, આ માછીમાર માછલી પકડે, પણ માણસો પકડવું એટલે શું? આ ઝાડ એટલે શું? મારા વાલા મિત્રો, પ્રાચીન કાળમાં દરિયો એ શૈતાનનું નિવાસસ્થાન ગણાતો અને ઘણા બધા ધર્મોમાં એ દરિયાને ખેડવાની મનાઈ હતી, પાપ ગણાતું. ઈસુ પેલા ભૂંડોને પણ દરિયામાં હાંકી કાઢે છે. એ અંધકારનું પ્રતીક છે, શૈતાની શક્તિઓનું પ્રતીક છે. અને એટલે જ આપણે બાપ્તિસ્મામાં ડૂબકી લગાવીનો અર્થ જ આ છે કે પાણીમાં ડૂબકી લગાવીને બહાર કાઢવા, એટલે અંધકારમાંથી, અશુદ્ધ શક્તિઓમાંથી બહાર કાઢવા. માણસો પકડવા વિશે ઈસુ શું માને છે? માણસો પકડવા એટલે શું? શું ઝાડમાં તેઓ માછલીની જેમ પકડવા, અથવા એમને મેનિપ્યુલેટ કરીને લોભ લાલચથી એમને તમારા સંગઠનમાં લાવવા, તમારા સંગઠનનો, તમારી સભાનો, તમારા મંડળનો વ્યાપ કરવો? પ્રભુ કોઈ ખાસ કામ માટે, ધર્મસભાના ખાસ કામ તમને સોંપવા માંગતા નથી. તમારી શક્તિ પ્રમાણે તમે એ ઈસુના હેતુને, આદર્શને તમે જીવનમાં ઉતારો અને એને વળગીરો, એને આગળ ધપાવો, એના માટે તમને બોલાવે છે. માણસોને પકડવા એટલે શું? માણસોને પકડવા એટલે માણસોનો બચાવ કરવો, માણસોને ઉન્નત કરવા, ઉપર લાવવા, એમને ઉર્ધ્વ ગતિમાં મૂકવા. મારા વાલા ભાઈઓ અને બહેનો, જે એકલતાના દરિયામાં છે અને એ દરિયામાંથી બહાર કાઢવા અને સમુદાયમાં મૂકવા, માનવ સમુદાયમાં, સમાજના ભાગરૂપ બનાવવા. જો હાસ્યની બાળ છે એને મુખ્ય ધારામાં લાવવા. જેઓ નિરાશામાં ડૂબી ગયા છે એમને ડૂબતા બચાવવા, બહાર કાઢવા અને એમને એક આશાનું દોરડું આપવું કે જે દોરડાના સહારે ડૂબતા બચી જાય. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ ઝાડ શું છે? તો આ ઝાડ એ મુક્તિની ઝાડ છે, સંદેશની ઝાડ છે, ઈસુના મૂલ્યો અને સિદ્ધાંતોની ઝાડ છે, પ્રેમ અને કરુણાની ઝાડ છે, સેવાની ઝાડ છે, કર્તવ્યની ઝાડ છે. ગુસ્સાને બદલે દયા અને કરુણાને તમે પસંદ કરો છો, ત્યારે તમે એ ઈસુની ઝાડને પસંદ કરો છો. લાચાર અને હતાશની તમે વાતો સાંભળો છો, ત્યારે એ મુક્તિની ઝાડ તમે આના ઉપર પાથરો છો. તમે અશાંતિ વચ્ચે શાંતિ પ્રિય બની રહેવાનું નક્કી કરો છો, પસંદ કરો છો, ત્યારે તમે એ શાંતિની ઝાડનો ઉપયોગ કરી રહ્યા છો. તમે ધિક્કારના વાતાવરણમાં પ્રેમને ફેલાવતા રહો છો, ત્યારે તમે માણસોને પકડવાનું કામ કરો છો. મારા વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે મુક્તિ સંદેશની ઝાડ નાખો છો, ત્યારે એમાં માછલાઓ નહીં, ખરેખર માણસો પકડાય છે. માણસો પકડાય છે, અટવાઈ ગયેલા માણસો પકડાય છે, અંધકારમાં ડૂબેલા માણસો પકડાય છે, દિશા ભૂલી ગયેલા માણસો પકડાય છે, ખોવાઈ ગયેલા
માણસો પકડાય છે, મરી ગયેલા માણસો પકડાય છે, જેથી અમને જીવન મળે અને જીવન ભરપટ્ટે મળે. વાલા મિત્રો, આજનો સૌથી મોટો સંદેશ છે, અઘરો સંદેશ છે, એ ઝાડ ફેંકી દેવાની, છોડી દેવાની વાત છે. આ ઝાડ છોડી દેવાનું ખૂબ અઘરું છે, કારણ કે આ ઝાડ તો તમને સુરક્ષા આપે છે, રોજગારી આપે છે. આ ઝાડ તો તમારી ઓળખ બની ગઈ છે, અને કેવી રીતે છોડવી? મારા મિત્રો, આજે તમે એવી કઈ ઝાડ પકડી રાખી છે? એમાં માત્ર તમારો હેતુ જ, અંગત હેતુ જ સિદ્ધ થતો હોય. એવી તમે કઈ ઝાડ રોકી છે, કઈ ઝાડ પકડી રાખી છે, જે તમને ઈશ્વરના માર્ગે જતા રોકે છે? તમે એવી કઈ ઝાડ પકડી રાખી છે જે છોડવા માંગતા નથી, જે તમને ઈસુના પગલે પગલે જતા અટકાવે છે? તમે એ કઈ ઝાડ છોડવા માંગતા નથી? એ કઈ તમારી ઝાડ છે જે તમને થયેલી હાકલ અને તીગડાને જીવવા માટે પ્રોત્સાહન આપવાના બદલે નિરુપ્રોત્સાહન, કે તમને નિરાશ કરે છે, તમને તોડી પાડે છે, હતાશ કરે છે, નિરુત્સાહી કરે છે? તમને કઈ એવી ઝાડ જે છોડવી નથી? એ ઝાડ કઈ છે જે તમારી ઉન્નત ગતિના માર્ગમાં અવરોધરૂપ છે, જે બીજાને પહોંચી વળવા માટેની તમને થયેલી હાકલમાં રોડારૂપ છે? પ્રભુ બોલાવે છે માણસો પકડવા માટે. તૈયાર છો? તો પછી ઝાડ જે તમને ખૂબ જ વાલી છે ને તમારા જીવનનો આધાર છે, એને છોડવા તૈયાર છો? મારી શુભેચ્છાઓ. ખુશમાં રહેજો, આનંદમાં રહેજો.